જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારો અમારા આજના નવા વ્લોગમાં. મિત્રો આજે જવાના છે આપણે એક એવી જગ્યાએ જ્યાં લોકોનું માન જળવાય છે. ઓકે, તો કોણ કોણ જવાના છે? હું, મારા મમ્મી અને મારી બેન. આપણા બા આવવાના નથી. ઓકે, તો વ્લોગમાં બન્યા રહ્યો, મજા આવવાની છે. અને અહીંયા ટીવી હાલી રહી છે, જોવો તમે. આ માસી આપણા ટીવી જોઈ રહ્યા છે. ઓકે, બા છે. ઓકે, તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવવાની છે. અને આ મીઠુભાઈ આપણી હારે આવવાના થતા નથી. મીઠુભાઈ ટાટા કરી દઈ અને પછી આપણે નીકળી જાય. તમારો ભાઈ એકદમ તૈયાર થઈ ગયો છે, જોઈ શકો તમે. એકદમ ઉપરથી લઈ નીચે તક તૈયાર થઈ ગયો. ઓકે, તો લાઈક કરી નાખજો અને અગર તમે સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરી નાખજો. આ આપણો પહેલો લોંગ બ્લોગ છે. ઓકે, તો ફટાફટ આપણે નીકળી અને પછી તૈયાર થાય છે. એક હું અને મારી બેન તૈયાર થઈ ગયા છે. આ માસી તૈયાર થઈ ગયા છે, મોઢા હંતાડે છે પણ તૈયાર થઈ ગયા છે. ઓકે, તો બ્લોગમાં મહિના રહેજો ને. આ જરાક વાર નડતા હતા એટલે જરાક નાખવું પડ્યું. આપણા સેટઅપને આપણે ટાટા કરી દઈ અને નીકળી જઈ. ઓકે, બધા તૈયાર થઈ ગયા. ઠેલા બેલા ભરાઈ ગયા છે. ઠેલા બેલા બધી ભરાઈ ગયું છે. હા ભાઈ, આધાર કાર્ડ લેવાનું કહેશે, હું આધાર કાર્ડ કાઢ લઉં. ઓકે, આધાર કાર્ડ નું અહીંયા પડ્યું છે તો લઈ લેશે આ ભાઈ. આપણે થોડીક પહેલા છે ને માલ લઈ આવી નીચેથી. નીચે એટીએમ છે એની માલ કાઢી આવી. હાલો ફટાફટ આપણે જઈએ. આપણે કાર્ડ લઈને નીકળી જઈએ પૈસા ઉપર. હાલો જાય છે બીજું હું. ઓકે, લાઈન છે ભાઈ અહીંયા પર. મિત્રો પૈસા ને બધું તો કાઢી લીધું છે પણ ત્યાં હું જરાક હું બોલી ન આવ્યો કેમ કે થોડોક આમ શરમાણો છે. સમજી ગયા તમે? અમારો ભાઈ થોડોક આમ શરમાણો છે એટલે હવે છે ને સીધા વૈયા જાય ઘરે. રેડી? ઘરે જઈને પછી મળું તમને. તો આપણે આવી ગયા હતા ઘરે અને હે ને હવે ત્યાં હું જરાક હું બોલી ન આવ્યો કેમ કે તમારો ભાઈ ને આવું જરાક શરમાણો છે ને ત્યાં બોલી પૈસા આપણે કાઢી લીધા. જેટલા હોય એટલા તમારે જણાવવાની જરૂર નથી. રેડી? તો જરાક જોકિંગ હું. હવે આપણે નીકળીશું થોડીક જ વારમાં કેમ કે હવે 9:30 જેવું તો થઈ ગયું છે. થોડીક વારમાં નીકળશું. તૈયાર થઈ ગયા છે બધા. ઓકે, તૈયાર તો થઈ જ ગયા છે. હવે નીકળવાની વાર છે તો નીકળીએ ફટાફટ. બીજું હું નહીં. મીઠુભાઈ ને હવે ટાટા કહેવાનો ટાઈમ આવી ગયો છે. જોવો તમે, મીઠુભાઈ આવી ગયા બહાર. અમારા દીકો બહાર આવી ગયો છે. મીઠુભાઈ બહાર આવી ગયા છે. હવે દબ્બી દીધી પણ એને દબ્બી દીધો. હાવ ઘણી કાઢ લીધી. હવે આમાં દીકો આવજો હવે. હમણાં આવી 2-3 દિન પાછા આવશું. પાછા શું છે આકડીઓ શું પરવે હવે એ માને આકડી આ ઘણી લીધી છે. આની માને આ કોકને હાથમાં આવે ને એટલે ઢાંકી જ દેવો છે. ટાંકી દીધો. લ્યો આ ભાઈ ટીંગાળવાના છે કા દીકો. હાલો હવે બસ હવે હાલો મૂકો હવે ને નીકળે. ટાઈમ જો આમ તમે ટાઈમ જોવો જરાક. નીકળવાનો ટાઈમ થઈ ગયો. હાલો બટુ આવજો. હાલો મીઠુભાઈ આવજો. દીકો આવજી. હાલો મિત્રો હવે નીકળી. ઓકે, પેલા કઈ નથી રોકાવા જતા ત્યાં. હાલો ને ભાઈ, પૈસા એ અણી લીધી છે હવે. હાલો હવે નીકળી. હોરે રેડી? બેન તો બાકી છે હજી. બેન તો બાકી છે હજી. અંધારામાં, કાળા અંધારામાં. હા પણ જોઈ લઈ ગયા બધા. હાલો હવે નીકળી. રેડી? ફોન કર પપ્પાને, ફોન કર. હાલો અહીંથી કાપોદ્રાની પછી
કાપોદ્રાથી પછી તમે પાર્કિંગનું કેટલું છે? હા, પાલ પાલ. હા, ચાલો. મિત્રો રિક્ષામાં બેસીને નીકળી ગયા હતા. રેડી કઈ ઘટે કઈ રિક્ષામાંથી ઉતરી ગયા. પૈસા દઈ દીધા. રેડી હવે એને શરમ આવે. હું લોગ ઉતારતા હોય ને પહેલી વાર એટલે તો તમારો ભાઈ શર્મા એને હિંમત રાખશે. તમારો ભાઈ હવે અહીંથી ક્યાં જવાનું છે? પાછો ફોન કરવો છે. ઓલી સાઈડ હાલવું જોઈએ. હાલો તો રોડ ક્રોસિંગ કરી લે. મોટો પ્રેમ થઈ ગયો મિત્રો. હવે 11 બસ આવવાની છે ને એટલે અમે 10 વાગ્યામાં ઊભી રહી ગયા. આવીને બધા મોટા વાળા ઉભા રહી ગયા. કઈ શરમ આવે કે નહીં? આવા કઈ શરમ આવે કે નહીં? આવા હાલ્યા જવા મોટા લઈને નીકળી પડો. શરમ આવે? હું અમારા ભાઈની બસ તો આવી ગઈ મને લાગે. હા મિત્રો હવે એને થોડી વારમાં આવવાની છે બસ. બહુ મસ્ત પોપટ થઈ ગયું છે અમારે બે. હા, મોટું પોપટ થઈ ગયું. ભૈયા તો બસમાં આપણે આવી ગયા. બસમાં રેડી ચડી. મિત્રો માણસો ચડી ગયા છે. ભાઈ બાકી છે. હું હાલે જો બધા ટેસ્ટ થી આરામથી બેઠા છે. એસી ની હવા માણી રહ્યા છે. તમારા ભાઈ નો એસી વાળો સોફો છે. એસી બટેને કોઈને બુકિંગ કરાવવું હોય અહીંયા જો આ સ્ટીકર મારેલું જ છે. આપણે નંબર નોટ કરી લેજો. થોડુંક બ્લર થઈ ગયું છે. મોબાઈલનો કેમેરો અટાણે બગડી જાય કેમ કે સાંજનો સમય છે ને એટલે. ઓકે, આપણે સુરતને કીધી ટાટા ને મળીએ આપણે સીધા આપણી જગ્યાએ જઈએ. ઓકે, ડન કરો મિત્રો. હવે આને આપણા નવા એટલે કે ટૂંકમાં મને ખબર નહોતી કે મારો એક નવો સોફો બુકિંગ છે. એ તો મારા પપ્પાને ફોન કર્યો પછી ખબર પડી કે આપણો એક સામેનો સોફો આપણી પાસે આપણો જ છે. તો પછી આપણે આવી ગયા હતા આપણા સ્પેશિયલ સોફામાં. તમને હું બતાવું જરાક ટૂર આપી દઉં. ઓકે, આમ જુઓ તમે ખાલી. આ આપણો સ્પેશિયલ સોફો છે. સ્પેશિયલ આમાં ભાઈ એકલો છે. ભાઈ આમાં ટેબ્લેટમાં આપણા નાના બધી વસ્તુ જોઈએ આપણે. ઓકે, તો જોઈએ હવે શું થાય છે ને હું નહીં. અટાણે તો હું આપણો વ્લોગ એડિટિંગ કરતો હતો તો મને પછી ખબર પડી હું મારા સોફામાં આવતો. મેં કીધું લાવો તમને બધાને બતાવી દઉં. કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ને એસી વાળો છે એટલે કાંઈ ચિંતા બિંતા જેવું નથી. મમ્મી ને બેન તો ઓલા સોફામાં છે, મોટા સોફામાં. ભાઈ એકલો મોજ કરો. અકેલા એ કાપીએ ભાઈ. ઓકે, લેટ્સ ગો. આપણે જઈએ વચમાં ક્યાંક જો સ્ટોપ આવશે ખાવા બાનું આવશે તો આપણે ચાલુ કરી દેવું પાછો. બાકી એન્ડિંગ તો ભાઈ કરશે. ઓકે, બ્લોગ સતત આવતા રહે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. લેટ્સ ગો. હોટલે ઉભા ભાઈ. આ બધા ચા પીવાનું છે ને માને હવે તો વાગ્યા કેટલા વાગ્યા કેટલા અને ચા પીવા અને બહુ ઉતાવળ છે. ટોકન લઈ લે. ટોકન ટોકન લઈ લે. ત્રણ લઈ લે. ત્રણ ચા આપો ભાઈ. થોડો તો કેવો પી ચા કેટલા લાવો.
લેવા માંડો હવે. ફરવા તો દે પેલા. ચા પીવો ચા. હલો ચા પીવા. હલો ચા પીવા. મોટા થયા વગર ચા પીવાનો. હલો ચા પીવા. હા પણ છે મમ્મી. હા પણ છે. આ એક લાઈન આમ કરીને એટલે છે ને પીણું આવી જાય. મેં તો મોબાઈલમાં નતું વધારે ઉઠી ગઈ. અહીંયા મોંઘું આવે. ત્યાં ઉનો હતો મમ્મી રમવા. કાલ ક્યાં જાવ? આજ ક્યાં જાવ મમ્મી? દીપા પાછી ઘરે પૂગવા. કરી નાસ્તા પાણી અમારો ભાઈ ક્યાં કેટલા રજા વાળા કેસે તો 10 વાળા કરે છે. 10 વાળા બન તો 3 આપી દો. 3 આપી દો. બસ હવે વહી જાય બોલો. કેટલા છે? કેટલા છે? અહીંયા છે ને જા બેટા. ભાઈ કાયા બેઠા? પૈસા હે તો બડી બડી બાतें બોલાવેલા બસુ બહુ સારી હોય મસ્ત નાસ્તા નાસ્તાની મીઠી રસો આવી ગયો નાસ્તો પડી ગયો હવે તમારો કઈ નાસ્તો કરશે આ બિસ્કીટ આવ્યા છે હવે જોઈ કેવા છે ટેસ્ટી કરીને બતાવો જોઈએ આપણે પેલા તોડવા દો અહીંયા ઘણી કાંઈ વરાણ વગેરે વગેરે ચાય પી લીધા બિસ્કીટ આવી હાઈટ આવી ફૂલ ઘણી જગ્યાએ ઓટવાનું કે ઓટવાનું ખાલી આ ટુવેલ છે ટુવેલમાંથી હું ઓટું યાર વાળ ઘણી જગ્યાએ વાળ બાળ બિસ્કીટ તો વણી લીધી તૂટતું નથી ને કાંઈ બિસ્કીટ તો લો આમ ખાલી બિસ્કીટનો શેપ તો લો એની આમ તો પણ ફૂકી ન હોય ફૂકી જેવું રહે હવે ખાય સારું છે કાંઈ વાંધો ખાઈ લો પછી એના આ બ્લોગનું એન્ડિંગ કરી નાખીએ અને કાલે નવો બ્લોગ આવશે જોવાનું ચૂકતા નહીં અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો પછી સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગ સાથે ટાટા ગુડ બાય સી